નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે સ્મિતા. સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર જેમાં સુરત ખાતે વરસાદ બંધ થયાના 36 કલાક બાદ પણ સ્થિતિ યથાવત. લિંબાયત અને મીઠી ખાડીમાં પાણી ઓસર્યા નથી તો નૂરી મસ્જિદ નજીક જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પીવાના પાણી અને ખાદ્ય સામગ્રીની તંગી. સ્થાનિકો ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા. તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, સુરતમાં વરસાદ વરસ્યો પરંતુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજી સુધી પાણી ઓસર્યા નથી. લોકોને કેટલી મુશ્કેલી પડી છે તંત્રના પાપે? બિલકુલ જે વાત કરીએ સુરત શહેરમાં મીઠી ખાડી વિસ્તારમાં નૂરી મસ્જિદ પાસે જે વરસાદ બંધ થયેલા 36 કલાક થઈ ગયા તો હજી પાણી ભરાયું છે. જોઈ શકાય છે જે હિસાબે આ મસ્જિદની બાજુમાં હજી ઘૂંટણથી વધારે પાણી છે. ખાલી આટલાની આનાથી તમામ જેટલા પણ પાછળના વિભાગો છે ત્યાં ઘૂંટણથી વધારે કમર સુધી પણ પાણી છે. જે હિસાબે વાત કરીએ સુરત શહેરમાં જે ડ્રેનેજ વિભાગ છે જે પાણી કાઢવાના કશે ને કશે નિષ્ફળ સાબિત થઈ છે. તેથી વરસાદ બંધ થયેલા 24 કલાકથી વધારે થઈ ગયા, હજી સુધી પાણી નીકળ્યા નથી. લોકો ઘરમાંથી બહાર નહીં નીકળી શક્યા અને ઉપર પહેલા માળ બીજા માળ શરણ લીધું છે કેમ કે નીચે ઘૂંટણથી વધારે પાણી છે. પાણીની હાલત જોઈ શકાય છે જે હિસાબે કચરા અને જે ગટરનો ગંદકી છે એ ઘરની બહાર લાવે છે એટલે કશે ને કશે આમાં રોગચાળા ફાટવાનું પણ ડર છે લોકોને. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સ્થાનિક છે એમની જોડે પણ વાત કરવાનો કોશિશ કરશું કે કેવી તકલીફ પડે છે. આપનું શું નામ છે અને કેટલી તકલીફ પડે છે આમાં? અહીંયા બહુ તકલીફ છે. આજે કેટલા 4-5 દિવસ થઈ ગયા. આ તમે આંબે જો મસ્જિદ છે, આવવા જવાની બહુ તકલીફ. પાછળથી લાઈન છે ને એ બધી લાઈન જામ થઈ ગયેલી ગટરની, એમાં બહુ તકલીફ થઈ ગયેલી. આજે તમે જોઈ લો 5 દિવસથી આ પાણી કાળું કાળું થઈ ગયું. બીમારી નાના પોયરાને બીમારી લાગે, આવવા જવાની તકલીફ બહુ તકલીફ છે. તમારા આંબે કોઈ એસએમસી નો માણસો આવે છે? પાણી નહીં નીકળે તો કોઈ માણસ નહીં આવે. પાણીમાં શું કરે એ લોકો? એસએમસી વાળા કઈ નહીં ચાલે. એ લોકો પાણી નીકળે તો પછી સાફ સફાઈ કરવા માટે આવી જાય. પાણી નીકળવા માટે કઈ સુવિધા લઈને આવ્યો હજી સુધી? કોઈ ના, પાણી કાઢવા માટે કોઈ સુવિધા નથી. આ લાઈન જ જામ છે સાહેબ, તમે જોઈ લો અમને. બરાબર. બિલકુલ જે છે વાત કરીએ કે લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી પાણી નહીં હોય ત્યાં સુધી મહાનગરપાલિકાને કોઈ પણ માણસ નહીં આવે. કેમ કે જે છે વાત કરીએ કે આ લોકો છે જેને તકલીફ થઈ રહી છે, તકલીફને કારણે લોકો પાણી પીવાના અને જે લાઇટને બહાને લોકો હેરાન પરેશાન છે. કશે ને કશે વાત કરીએ જે હિસાબે લોકો છે તે હેરાન છે અને જે જોઈ શકાય છે હજી સુધી આ લોકો ઘરમાં પાણી છે એ પાણીથી ધોઈ રહ્યા છે. આ એસએમસી નો પાણી છે, જોઈ શકાય છે કે આજે સવારે એસએમસી નું પાણી આવ્યું એનું આવી હાલત છે, આવી કન્ડિશન છે. લોકો કહી રહ્યા છે જે એસએમસી નું પાણી છે તે પણ ખરાબ આવે છે અને તેના કારણે પીવાનું પાણી પણ નથી મળતું. લોકો હેરાન પરેશાન છે. આમાં જો આપનું શું નામ છે અને કેટલી તકલીફ પડે છે? कितना तकलीफ पड़ता है? बहुत तकलीफ है हम लोगों को. ये पानी भरा आता है तो हर चीज की तकलीफ पड़ती है, रहने की भी और हर चीज की. कब से पानी भरा है? ये 3 हफ्ते से हम लोग हैरान है. 15 दिन पहले બિલકુલ આ જે 15 દિવસમાં બીજી વખત આ પાણીની ગસ્તરી થઈ છે. શું નામ છે આપનું? मेरा नाम बिल्की है. हम लोग को हमेशा की तकलीफ है. 50 साल से हम लोग तकलीफ उठा रहे. 15 दिनों तो पानी आ जाता, 8 दिनों से 4 महीने ऐसे हो जाता बारिश के. हम लोग कब तक तकलीफ उठाएंगे? अब तो घर बेचने का टाइम आ गया हमारा. पानी मस्जिद में पानी गंगा की चौथा न पे हम लोग तो कब तक परेशानी उठाएंगे? लोगों के घर को कब तक जाएंगे? खाने का पानी का कोई ना मदद करने को आता ना कोई. खाने हम लोग यहाँ पर पानी की जल्दी हम लोग कितने परेशान है. बच्चों को लेकर खाना पड़ता. हम लोग सही बात है. બિલકુલ જે નાના નાના છોકરાઓ પણ હેરાન પરેશાન છે. જે હિસાબે વાત કરીએ ખાસ કરીને જે હિસાબે લોકો છે અહીંયા હેરાન પરેશાન છે. કશે ને કશે જે વાત કરીએ કે લોકો ને કશે ના. આપનું શું નામ છે ને કેટલી તકલીફ પડે? મારું નામ અકરમ અંસારી છે. અમારા એરિયામાં 15 દિવસ પહેલા પણ આ પાણીનું પૂર અહીંયા આવેલું ત્યારે અમારા એક માણસ ડૂબી ગયેલા અહીંયા હતા. હવે તમારી સામે જ આ પરિસ્થિતિ જો આજે અમારો 5મો દિવસ છે. આ તમે જોઈ શકો છો, બધું તમારી સામે જ છે. અહીંયા કોઈ અધિકારી, કોઈ મ્યુનિસિપાલિટીનો કોઈ માણસ અહીંયા આવતા નથી. અમે કઈ અમારું કોઈ સારો છે કે નહીં છે? અમે પણ ટેક્સ પે કરી કરીએ. પાણી નીકળવા માટે કોઈ પણ નગરપાલિકાના માણસ કે કર્મચારી આવતા નથી? કોઈ આવતું નથી, કોઈ અહીંયા આવતું નથી. હવે પાણીથી કેટલી તકલીફ પડે? હવે તમારી સામે જ છે, એમાં બોલવા જેવું નથી. જો ત્યારે માણસો જો બે લોકો બેઘર થઈ ગયેલા છે.
લોકો સ્થળાંતર કરીને આનાથી બીજા ગયેલા છે. બિલકુલ આ જે પાણી છે ઘૂંટણથી વધારે પાણી છે અને પાણીને કારણે લોકો હેરાન પરેશાન છે, કેમ કે જે આ પહેલા માળ બીજા માળ લોકો ઘરમાં સાયરા લીધું છે. જે હિસાબે જોઈ શકાય છે ગંદકી છે, ગંદકીનો પાણી છે અને હજી ઘરમાંથી પાણી ઉતરતા લોકો પાણીથી સાફ કરી રહ્યા છે. આ જોઈ શકાય છે આ પાણીમાં ચાલીને લોકો ઘરે જઈ રહ્યા છે. ત્યારબાદ લોકો હેરાન પરેશાન એ પહેલા માળ થી બીજા માળ લોકો બેસીને પાણી ઉતરવાના રાહ જોઈ રહ્યા છે. તેના કારણે લોકો હેરાન પરેશાન છે, કેમ કે પાણી નથી ઉતરતા અને તેના કારણે લોકોને ખાવાનું પીવાનું વાંધો પડી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ ધાર્મિક સ્થળ છે જે એમની કહી શકાય છે મસ્જિદ છે. મસ્જિદની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. એના બહાર જે એનું સમ્રાટ દેખાઈ રહ્યું છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમ કે જે મસ્જિદ છે, મસ્જિદમાં જે આવવા વાળા લોકો હોય કે પછી અહીંયા રહેવા વાળા લોકો હોય, તમામ લોકો હેરાન પરેશાન છે. અને ખાડી પૂરને કારણે આજે પાણી ભરાયું હતું. આજે 36 કલાકથી ઉપર બંધ થયેલા વરસાદ થઈ ગયા તો હજુ સુધી પાણી ભરાયું છે. કશે ને કશે આમાં જે મહાનગરપાલિકાને વિભાગ છે જે પાણી માટે નિષ્ફળ સાબિત થઈ છે. કેમ કે સુરત મહાનગરપાલિકા પાસે પાણી કાઢવા માટે ખાલી એટલી સુવિધા છે કે જે ગટર લાઈન છે એનું ઢાંકણું ખોલી દેવાનું, જ્યાર સુધી પાણી નીકળી જાય ત્યાર સુધી નીકળી જાય. એના પાસે એમની પાસે કોઈ સુવિધા એવી નથી કે પાણી નીકળી શકે. કેમ કે આ મીઠી ખાડીમાં નૂરી મસ્જિદ છે ત્યાં હજી સુધી ઘૂંટણથી વધારે પાણી ભરાયેલું છે. લોકોને ઘરોમાં એ પાણી ભરાયેલું છે, જેનાથી લોકો પહેલા માળ કે બીજા માળ રહેવાનો મજબૂર બન્યા છે. ખાસ કરીને લોકો અહીંયા રહ્યા છે તેમ કહે છે કે આ 15 દિવસમાં બીજી વખત પાણી ભરાયું. અમારે ઘરથી બેઘર થવાનું બીજી વખત વારો આવ્યો છે. તો આમાં કશે ને કશે સુરત મહાનગરપાલિકાને અધિકારી અને સ્થાનિક નેતાઓને પાપને કારણે આ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવી લોકો આરોપ લગાવે છે. કેમ કે આ 15 દિવસમાં બીજી વખત પાણી ભરવાના કારણે લોકો ઘર છોડીને બહાર રહેવું પડે ને જ્યારે આજે તમામ મીઠી ખાડી વિસ્તારમાં જે પાણી છે ઉતરી ચૂક્યું છે, પણ હજી આ નૂરી મસ્જિદ પાસે જે નીચલા વિસ્તાર છે અહીંયા હજી કમર સુધી અંદરમાં પાણી છે, સ્ટાર્ટિંગમાં ઘૂંટણ સુધી પાણી છે. પણ મહાનગરપાલિકા પાણી કાઢવા માટે નિષ્ફળ સાબિત થયું છે એવું લાગે છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.